ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે। સતત 29મા દિવસે પણ વ્યાયામ શિક્ષકોએ પ્રદર્શન કર્યું। સત્યાગ્રહ છાવણીમાં સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ નોંધાવ્યો। કરાર આધારિત ખેલ સહાયક યોજના રદ કરીને કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ વ્યાયામ શિક્ષકો દ્વારા સતત કરવામાં આવી રહી છે। આજે ગાંધીનગરની અંદર વ્યાયામ શિક્ષકોની જે લડત ચાલુ છે, જેમાં આજે 29મો દિવસ ચાલુ છે, જે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની અંદર જે આજે કહી શકાય કે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે 134મી, જે એમને આ બંધારણની અંદર જોગવાઈ આપી છે કે લડત એક તમારો જન્મસિદ્ધ અધિકાર છે, જે અમારા વ્યાયામ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ એક દિવસ ગણાય, જે બાબા સાહેબ આંબેડકરે આપેલ છે। અને આજે જ એમના જન્મદિવસની સાથે સાથે અમારું આંદોલન પણ યથાવત છે।